રે પધારો તમે સોનાની શરણાએ આવા બોલે પધારો પધારો રાત તમે પટિયાર કુડાના શુભા મર બોલે પધારો
હવે હૈયરિયામાં મંડળું નથી લાગતું હવે હૈયરિયામાં મંડળું નથી લાગતું મને સાહેબાની મેળીએ હો દલગોરીની ડેલીએ હો બેનીને દાદાનું આંગણિયું લાગે પારકું બેનીને દાદાનું આંગણિયું લાગે દોયલું સાંજવા હવે મૈયરિયામાં મંડળું નથી લાગતો હવે મૈયરિયામાં મંડળું નથી લાગતું હવે મૈયરિયામાં મંડળું નથી લાગતું વરરાજાની માને ચાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ કન્યાની માને પણ જાજા કરી જય શ્રી કૃષ્ણ વેવાણ વેવાણ હા વેવાણ તમારી વરખાણ તો આપે પણ વેવાણ આ બેન બા કોણ આને વેવાણ ન ઓળખી તમે નો ઓળખાય એટલે જ પૂછાય એ પગરખા કાઢીને હવે મારી બે વેવાણ આ વેવાણ આમને તમે ન ઓળખ્યા વેવાણ નો ઓળખાય એટલે જ પૂછાય ને વેવાણ મારા નાના દેરાણી છે કોયલબા વેવાણ ને પણ ચાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ વેવાણ પધારો વેવાણ પધારો વેવાણ આવામાં કોઈ તકલીફ પડી નથી ને ના વેવાણ કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ હા વેવાણ આ ભાઈ ની ઓળખાણ તો ના આપી કયા ભાઈ ને ઓળખો આ ભાઈ કોણ અરે રે વેવાણ આને તમે ન ઓળખો આને તમે ન ઓળખો વેવાણ એ તો વેવાણ આપણે ક્યારના બધાને અંતર છાંટતા હતા ને હમણાં કઈક ઓલા બેન ને થોડું કઈક કીધું ને વેવાણ આ કોણ છે ખબર કીધું બેન પગરખા પહેરીને એટલે વેવાણ હા વેવાણ એ અમારા રાજનો પ્રધાન છે હા અને અમારા પથ્થુનો લંગોટીયો દોસ્તાર છે અમારો લાડક વાયો પ્રધાન છે એ ના બોલામાં બહુ તમારા દીકરા છે મને હા દીકરા છે પધારો ભાઈ બતાય રાજો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ રાજમાતા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાબા કેમ બોલે કાબા હા ઓરું નો બોલે કાબા આવો. હા, બોલાય બટા અને બાપુ ને ખારા હારા થાય મારે નહીં તો એ પછી વાહે લમટાર ઈ કહેતા કાઈ નો બોલાય જો આવો તમે કયો હું નહીં કહું કા તું મને કે હું નો નહીં આવી મારી બેઠા વાત સાંભળ શું એમ તું ઓળખે છો કોણ છે તો હું એમને જય શ્રી કૃષ્ણ કરવા મેળો તો નાખી ગયા કમણા ત્યાં આ શું? બાજુ આય. કોણ છે આ હું કોણ છે આ તો તમે કયો તો ખબર પડે કમળા આપણા વ્યવહાર છે પથુના હાહુ છે એ પથુના હાહુમાં એવું છે લે પતલ હાઉસ છે હા. આ જય શ્રી કૃષ્ણ રાજમાતા પગલા દો મને ખબર નથી એટલે નકર તો પેલા જ લાગી લઉં જય શ્રી કૃષ્ણ જય બાબા શ્રી કૃષ્ણ બાપા આવો ભાઈ ને રહેવા એમ નો કહેવાય તો આવું તમારે પણ આમ કે વેવાણ તો હું કહેવાય એવું કહેવાય તો ભાઈની જાન છોડીને આવ્યા વાસ્તે ગાસ્તે એ ભાઈની જાન લઈને વાતે કાતે નિર્મા થઈ એમ નો કહેવાય દાદેની જાન ભાઈની છોડીને આવ્યા હા સમજી ગયો ટોપી આરે મગજ એ ગયો છે કે શું વેવાણ વેવાણે મેં તમને આખું એન્જિન બનાવવાનું છે 12 તારીખ પછી કીધું ખુલતામાં કા બાપુ કેમ બોલાવ નહીં વ્યવહાર એના બોલા હમણો જ હતા તું ના વેવાણ વ્યવહાર મારો દીકરો માયરે આવી ગયો છે જસ કરીને એને પોખી લો વ્યવહાર કારણ કે મારો દીકરો પહેલી વાર જ પરણે છે વ્યવહાર ત્યાં ગામને દવાય પંચાય છે મૂંગો રે મને હરખ નો હોય હરખ હોય જ ને છોકરા માં છો હરખ નો હા યાર સીતાને તો રામ પધારા લ્યોને વરરાજા તમે પોખણા રવાઈએ
પથરાવો અને જોશી